Counting or not counting gang violence? Great. Oh my God. Counting or not counting gang violence? Great. Oh my God. Go, run, run. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ જ નજીકના ચાર્લી કિર્કની હત્યા કરી દેવામાં આવી છે. યુટા વેલી યુનિવર્સિટીમાં ડિબેટ દરમિયાન ગોળી મારીને હત્યા કરાતા અરાજકતા ફેલાઈ ગઈ હતી. ટ્રમ્પના ખાસ અને ઇઝરાયેલના સમર્થક જમણેરી નેતા અને ચાર્લી કિર્કને જાહેરમાં ગોળી મારવામાં આવી છે. મહત્વનું છે કે ચાર્લી કિર્ક કોલેજ સ્ટુડન્ટ સાથે સંવાદ કરી રહ્યા હતા ત્યારે ગોળી મારવામાં આવી હતી. આ મામલે પોલીસ દ્વારા એક વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો છે, જેને શૂટર માનવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે આ ઘટના ઉટા રાજ્યની ઉટા વેલી યુનિવર્સિટીમાં બની છે. ચાર્લી અહીંયા ધ અમેરિકન કમબેક ટૂર કાર્યક્રમ માટે આવ્યા હતા. તેમને ગોળી વાગી તે સમયનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ એક તંબુની નીચે માઇક પકડીને બોલી રહ્યા હતા અને પછી અચાનક એક ગોળી તેમને ગળા પાસે વાગી હતી. બાદમાં ગળામાંથી લોહી વહેવા લાગ્યું હતું.